ભાવનગરના ત્રાપજ નજીક ભયાનક અકસ્માત. ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા. હાઈવે પર બંધ પડેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ઘૂસી હતી. 10 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરમાં સારવાર માટે ખસેડાયા છે. મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે. તો ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધો ભાગનો કચ્છરઘાણ પડી ગયો છે. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. વહેલી સવારે ત્રાપજ બાયપાસ પર બસ ડમ્પર પાછળ ઘૂસી જતા 6ના મોત થયા. તો સોમનાથ નેશનલ હાઈવે ઉપર ત્રાપજ ગામથી આગળ બંધ પડેલા રેતી ભરેલા ટોરસ ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી, જેને પગલે મૃત્યુ થવાના અને ઇજાગ્રસ્ત થવાના બનાવો બનવા પામ્યા હતા. જો કે બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા. ગીર સોમનાથમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું. સૂત્રાપાડાના લોઢવા ગામની ઘટના. વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. સિંહ બાળને રેસ્ક્યુ કરીને જીવિત બહાર કઢાયું. તો સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું છે. તો સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૂત્રાપાડાના લોઢવા ગામની આ સમગ્ર ઘટના છે. તો અચાનક સિંહ બાળ કૂવામાં ખાબક્યું હતું, જે બાદ વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને સિંહ બાળનું રેસ્ક્યુ કરીને તેને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. દિનેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું અપડેટ? જી બિલકુલ, આજે વહેલી સવારની ઘટના છે કે જ્યાં ગીર સોમનાથ જિલ્લાનું એક લોઢવા ગામ છે, ત્યાં આગળ પાણી ભરેલો જે કૂવો છે તેમાં એક સિંહ બાળ છે તે ખાબક્યો હતો. જો કે વહેલી સવારે ખેડૂત ત્યાં વાડીએ જતા તેમના ધ્યાને આવ્યું હતું અને ખેડૂત દ્વારા વન વિભાગને છે તે જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા કલાકોના રેસ્ક્યુ બાદ આ સિંહ બાળ છે તેમને જીવિત બહાર કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. લુગ્ના. બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે વાત ખૂંખાર દીપડાના ડરની. તો ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું છે. સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. બનાવને પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા પણ મૂકવામાં આવ્યા. વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા છે. તો દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો છે. ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ છે. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો. સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું છે. દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ છે. દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મૂકતા તેની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો ખેતરની વાડમાં દીપડો બીમાર પડેલો જોવા મળ્યો. 3 દ્રશ્યો. એક તરફ શિહોરમાં દીપડાનો આતંક, બીજી તરફ દીપડો દેખાતા દાહોદમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો સુરતથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં બીમાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં શિયાળાએ ભૂક્કા કાઢી નાખ્યા છે. સતત 5 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે પહોંચી જતા ગુજરાતીઓ થરથર ધ્રુજી ગયા છે.
સાથે જ બર્ફીલા પવનોથી લોકો ઠરી ગયા છે, જેના કારણે આખું ગુજરાત જાણે હિલ સ્ટેશન બની ગયું છે. આખો દિવસ વાતાવરણ ઠંડુગાર રહેતા લોકો ગરમ કપડામાં લપેટાઈ રહે છે. રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી ઉત્તર તરફથી બર્ફીલા પવન ફૂંકાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ. 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધારે ઠંડી છે, જે બાદ 7.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું, તો થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, અંબાજી મંદિરમાં 8.2 ડિગ્રી, વલસાડમાં 8.6 ડિગ્રી, ખંભાતમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી, ભાવનગરમાં 10.2 ડિગ્રી તાપમાનનો પારો જતો રહ્યો હતો. અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 12 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હજુ પણ આગામી 24 કલાક સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ છે. કચ્છ જિલ્લા માટે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કચ્છના છેવાડાના લખપત તાલુકામાં પણ શિયાળાની કાતિલ ઠંડી જાણે પૂંછડું વીંજી રહી હોય તે રીતે સખત ઠંડીનો માહોલ છે. લોકો ગરમ વસ્ત્રો સાથે ઠેક ઠેકાણે તાપણા પેટાવીને રક્ષણ મેળવી રહ્યા છે, તો બીજી તરફ ટાઢની સૌથી વધુ અસર દૂધાળા પશુઓ પર પડી છે. ઠંડીને કારણે દૂધ ઉત્પાદનની ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું માલધારીઓનું માનવું છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં શિયાળો તીવ્ર બની રહ્યો છે. આખું ભારત થરથર ધ્રુજી રહ્યું છે. એમાં પણ એમપી, અયોધ્યા, કાનપુર, આબુમાં ઠંડીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં તાપમાન -ડિગ્રીમાં પહોંચી જતા ઘરથી લઈ મેદાન સુધી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. શેખાવતીના ફતેપુર, સિકર સહિતના શહેરોમાં પારો શૂન્ય અથવા માઇનસમાં ગગડી જતા લોકો રીસના ધ્રુજી ગયા છે. માઉન્ટ આબુમાં પણ જમ્મુ કાશ્મીર જેવી ઠંડી પડી રહી છે. આબુમાં પાંદડા પર બરફ જામી ગયો છે. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવી નાખ્યા. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો તાપણાનો સહારો લેતા નજરે પડ્યા. માઉન્ટ આબુમાં ઘણા સ્થળોએ બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી. આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો આબુ તરફ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓને માઉન્ટ આબુમાં હાલ હિમાચલ અને કાશ્મીર જેવા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હોટેલો પર અને રસ્તા પર પ્રવાસીઓ બરફ સાથે આનંદ માણી રહ્યા છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે. સતત શીત લહેરના કારણે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે. જરૂરી કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલને લઈને મામલો બિચકાયો હતો. પોલીસ ફરિયાદ કરવાની માંગ સહિતના વિવિધ મુદ્દાઓ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પાટણ જિલ્લા NSUI અને પાટણ કોંગી ધારાસભ્ય કિરીટ પટેલ યુનિવર્સિટીમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. શિક્ષણ કે ધામ મેં આલ્કોહોલ मैदान में ના નારા સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા, જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતા ધારાસભ્ય અને NSUI કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. મામલો વધુ ઉગ્ર થતા ગાળાગાળીના દ્રશ્યો સર્જાયા હતા. મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે NSUIના કાર્યકરે પોલીસે તમાચો મારી દીધો અને જેને લઈને કડકડતી ઠંડીમાં વાતાવરણ ગરમાયું હતું. ધારાસભ્ય રીતસરના દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કુલપતિની ચેમ્બરમાં ઘૂસીને કડક ચેતવણી